ફર્સ્ટ એ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે પગલું 31મું લખશું. સૌ પહેલાં ઉપર આજની ડેટ. પ્રશ્ન નંબર 1, ચિત્ર જુઓ, શબ્દો લખો. આ ચિત્ર છે પુલ, જેને તમે ઇંગ્લિશમાં કહો છો બ્રિજ. પને રસવાવાળું પુલ. આ ચિત્ર છે ગુલાબ. ગને રસવાવાળું ગુ, લને કાનો બ, ગુલાબ. પ્રશ્ન નંબર 2, અક્ષરો લખો. આપણે ઊની માત્રાવાળા અક્ષરો લખી છીએ. કને રસવાવાળું કુ, કને રસવાવાળું કુ. ખને રસવાવાળું ખુ, ખને રસવાવાળું ખુ. ગને રસવાવાળું ગુ, ગને રસવાવાળું ગુ. ઘને રસવાવાળું ઘુ, ઘને રસવાવાળું ઘુ. ચને રસવાવાળું ચુ, ચને રસવાવાળું ચુ. છને રસવાવાળું છુ, છને રસવાવાળું છુ. જને રસવાવાળું જુ, જને રસવાવાળું જુ. ઝને રસવાવાળું ઝુ, ઝને રસવાવાળું ઝુ. આખું પેજ તમારે હોમવર્કમાં લખવાનું છે. હવે આપણે આજે લખશું ઢની બારકડી. ઢને કાંઈ નહીં ઢ, ઢને કાનો ઢા. ઢને રસવાય ઢી, ઢને દીર્ઘાય ઢી. ઢને રસવાવાળું ઢૂ, ઢને દીર્ઘાવાળું ઢૂ. ઢને એક માત્ર ઢે, ઢને બે માત્રા ઢઈ. ઢને કાનો માત્ર ઢો, ઢને કના બે માત્રા ઢવ. ઢની માથે મીંડું ઢમ, ઢની આગળ વિશે ઢહ. ઢની બારાખડી 5 ટાઈમ હોમવર્કમાં લખવાની છે.